ગઈકાલે રાત્રે 11:30 થી 12 વાગ્યાની વચ્ચે એક ફોન આવ્યો કે મગર છે રહેણાંક વિસ્તારમાં ગાડી વચ્ચે છે. દિવસે સવારે 5:30 વાગે નાના છોકરાઓને ને મોર્નિંગ વોકમાં જતા હોય તેઓને દેખાવ. એક વખત મગર પણ બીજી વખતે દેખાવ ન હતો, જેથી કરીને સવારથી સાંજે લોકો શોધતા હતા પણ ના મળ્યો. રાત્રે 11:30 વાગે મગર મળ્યો ને હેમંત વઢવાણાની ટીમ દ્વારા મંજરપુર વિસ્તારમાં સનસિટી સર્કલ પાસે જઈને મગરને બચાવી લેવામાં આવ્યો છે. મારું નામ દર્શન પંચાલ છે. માંજલપુરની અંદરથી મને કોલ આવ્યો હતો મારા ફ્રેન્ડનો, ક્રુઝ પટેલનો, કે મારા ઘર પાસે એક મગરનું બચ્ચું સવારે 5 વાગ્યા સુધી અમારા અહીંના જે રહીશો છે એમને જોયું હતું. એના પછી જોવા મળ્યું નથી. તો અહીંયાના જે નાના બધા જે છોકરાઓ છે અહીંયાનું ગ્રુપ, એ લોકોએ મગરની શોધખોળ ચાલુ કરી. 5 વાગે જોયું, એના પછી પાછું ત્યાંથી ભાગી ગયું. અને હમણાં 11, 11:30 સોસાયટીના રહીશોએ બધાએ ભેગા થઈને જ્યારે શોધ્યું ત્યારે એક ગાડીના પાસે ત્યાં જોવા મળ્યું. ત્યારે ક્રુઝ પટેલનો મારા પર ફોન આવ્યો કે અમારા સોસાયટીમાં એક મગરનું બચ્ચું જોવા મળ્યું છે. ત્યારબાદ મેં હેમંત વઢવાણાને કોલ કરી એમને કીધું કે અમારા એરિયામાં એક મગરનું બચ્ચું છે, તમે આવીને ત્યાં રેસ્ક્યુ કરી લો. તો હેમંત વઢવાણા ત્યાં આવ્યા પોતે અને એમને રેસ્ક્યુ કરી લીધું છે. મગર કેટલો મોટો હતો કઈક અંદાજે? આશરે 3-3.5 ફૂટ જેટલો હતો. સવારે કેટલા વાગે? 5:30 વાગે. સવારના 5:30 વાગે મગર દેખાયો હતો તમને? સવારે 5:30. અને રાતના 11:30 વાગે ફરી વખત મગર દેખાયો? ફરી દેખાયો અને ત્યાં આગળ પછી હેમંત વઢવાણા આવ્યા અને ત્યાં રેસ્ક્યુ કર્યું એમની ટીમે. ઓકે.